શહેરમાં મેઘરાજાએ દબદબાટી બોલાવી છે। લોકોના ઘરોમાં વરસાદી પાણી ઘૂસ્યા છે। લીલિયા રોડ પર આવેલ રામ પાર્ક સોસાયટીમાં લોકોના ઘરોમાં પાણી ઘૂસી ગયા છે। તસવીરોમાં જોઈ શકાય છે ઘરમાં પાણી ઘૂસતા ઘરવખરીનો સામાન પલળી ગયો છે। પેલો જે આવ્યો છે સીઝનનો ત્યાં ઘરમાં ખૂબ જ પાણી આવી ગયા છે, જેથી ખૂબ જ તકલીફ થાય છે ઘરમાં રહેવામાં। તેથી તંત્રને વિનંતી છે કે વહેલી તકે આનો કંઈક નિકાલ કરે। તો અમરેલીમાં પીપાવાવ ધામ નજીક રેસ્ક્યુની કામગીરી થઈ રહી છે। પાણીના પ્રવાહમાં 22 શ્રમિકો ફસાયા। કોસ્ટગાર્ડ દ્વારા થઈ રહ્યું છે રેસ્ક્યુ ઓપરેશન। પીપાવાવ ઇન્ડિયન કોસ્ટગાર્ડ પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી સહિતની ટીમો પણ ઘટના સ્થળે છે। પીપાવાવ ઇન્ડિયન કોસ્ટગાર્ડની ટીમ દ્વારા પાણીના પ્રવાહમાંથી શ્રમિકોને બહાર કાઢવાની કામગીરી કરવામાં આવી। 22 જેટલા મજૂરોનું કોસ્ટગાર્ડ દ્વારા રેસ્ક્યુ ઓપરેશન થયું। ચારે તરફ પાણીનો પ્રવાહ, વરસાદ સતત ચાલુ છે અને તેમાં આ ઓપરેશન પણ સતત ચલાવાઈ રહ્યું છે। 22 જેટલા શ્રમિકો ફસાયા છે। પીપાવાવ ધામ નજીક રેસ્ક્યુની આ કામગીરી તમે જોઈ શકો છો। અહીંયા ધોધમાર વરસાદ પડ્યો છે અને તેના પગલે કોસ્ટગાર્ડ દ્વારા આ રેસ્ક્યુ ઓપરેશન કરવામાં આવ્યું કે 22 જેટલા મજૂરો અહીંયા ફસાયેલા હતા, તેમને બહાર કાઢવા માટેની કામગીરી કરવામાં આવી રહી છે। અહીંયા કોસ્ટગાર્ડ, પ્રાંત અધિકારી, તાલુકા વિકાસ અધિકારી સહિતની ટીમો પણ સ્થળ પર આવી પહોંચી છે અને આ તમામ શ્રમિકોને બચાવવા માટે, બહાર કાઢવા માટે હાલ ઓપરેશન આગળ વધારવામાં આવ્યું। તો અમરેલી જિલ્લામાં ભારે વરસાદ, લોકોની મુશ્કેલી વધી રહી છે। રાજુલાના હડમતિયા અને દેવકાની વચ્ચે ધસમસતા પ્રવાહમાં નદીમાં 25 જેટલા ઘેંટા તણાયા। ભારે વરસાદને લીધે જોલાપુરી નદીમાં પૂરની સ્થિતિ રહી। 25 જેટલા ઘેંટા બકરા તણાઈ ગયા, પરંતુ સ્થાનિક લોકો દ્વારા 10 જેટલા ઘેંટાનું રેસ્ક્યુ કરવામાં આવ્યું। નદીમાં ભારે પ્રવાહ હોવાથી 15 જેટલા ઘેંટા તણાઈ ગયા। વધુ માહિતી મેળવી અમરેલીથી સંવાદદાતા રાજન ઘડિયા જોડાયા છે। રાજન, એક તરફ રેસ્ક્યુ ઓપરેશન પણ કોસ્ટગાર્ડ દ્વારા કરવામાં આવ્યું, એક તરફ પશુઓ તણાયા છે, શું વધુ વિગતો? બિલકુલ, કેમ કે જે રીતે છેલ્લા 48 કલાકથી સમગ્ર અમરેલી જિલ્લામાં વરસાદ પડી રહ્યો છે તેમાં અનેક લોકો પ્રભાવિત થયા છે। ખાસ કરીને ગઈકાલે બપોર બાદ જે વરસાદ પડ્યો તેમાં પીપાવાવ ધામ નજીક જે 24 લોકો ફસાયા હતા તેમને કોસ્ટગાર્ડ, પોલીસ અને સ્થાનિક તંત્રની મદદથી કાલે સાંજે બચાવી લેવામાં આવ્યા છે। આ સિવાય કેટલાક પશુઓ પણ તણાયા હોવાની ઘટના સામે આવી છે। બીજી તરફ 2 બસો પણ ગઈકાલે પૂરમાં ફસાઈ હતી। આજે રાત્રિ જી રાજન, આભાર માહિતી આપવા માટે।